હવે પતરી આ ઠંડી જાય તો સારું હો, કોટ પહેરી પહેરીને થાકી ગયા. એ ગજુભાઈ એ નાઈ લે ને એને વધારે ઠંડી વાય. જો મને ઠંડી વાય છે એમ તો હું 2-3 દિવસો પાછો નાઈ લઉં હો. એ ગજુભાઈ તો વધારે ઠંડી લાગે. અરે રોજ નાઈ રાખવાનું. આ પતરી રોજ નાવી નો તો સાંભળી ઓલી થઈ જાય એટલે હું નાવ નહીં. હા ઈ વાત છે. જો ઓ ખબરે ક્યાં પડ્યો? બસ ઘરે. થેલીમાં શું છે? ઘરેમાં જોઈ લો ચોખ્ખું ઘી. હું શેરો બનાવવાનો છે? એ આ હુકો મેવો છે, અડદ નો લોટ છે, કઈ નથી દેખાતું. હુકો મેવો લાય. એ પણ એમ કાઈ હાથ નો નખાય. આ તો હું બનાવવાનું છે? અડદિયો બનાવવાનો છે. અડદિયો પાક. હમણાં ઠંડી વધી ગઈ છે ને તો રોજ બબે વટકા ખાઈ નાખી એટલે આખો દી થાક ન લાગે. ઠંડી તો મને લાગે છે ને. તું કોટ પહેરી નાટા મારું 2-3 અડદિયા મને દેજે. લે 2-3 અડદિયા દેજે. 2-3 અડદિયા એટલે કેટલા થાય ખબર? 250 થાય. અને 250 કેટલા રૂપિયાનો આવે ખબર છે? 100 રૂપિયાનો આવે. હા 3 બટકા ખાવા 100 રૂપિયા. એ નહીં ખાય. હું તને 10 રૂપિયા આપું, એક બટકો આપજે. હવે 400 નો કિલો અડદિયો છે, ખાધો કોઈ દે? એ ખબરી એટલું બધું મોંઘું ન હોય હો. પણ આપણે ઘી નો નાખતો, તેલમાં બનાવજે. અને હુકો મેવો નો નાખતો, ટોપરું ભભરી દેજે ખાલી. બરાબર છે? તે મારે કઈ વેચવા નથી બનાવવાનો, મારા પોતે માટે બનાવવાનો છે. તો ભાઈ એક બટકું શાખવા તો દેજે ભાઈ. 10-15 રૂપિયા આપી દેવું. અરે આ તો તમને જોવાય ન મળે, ખાવા તો હું. હાલો આ ધંધો કરો. કેટલા 3 બટકાના કેટલા? 100 રૂપિયા. હવે ખબરી 80 રૂપિયામાં અનલિમિટેડ ખવડાવો. તો ન્યા જઈને થાળી નો ખાઈ આવી. 100 રૂપિયા તને દેવી, તું ખાલી અડદિયા પાકના 3 બટકા આપે. 80 રૂપિયામાં ફૂલ ભાણું મળે. ન્યા ઊન પતરી બે ખાઈ આવશું. હા બસ ઈ કરો, ઈ તમારે બરનું છે. હા લાવ દે. જો બોલો 100 રૂપિયા ઈ ખાલી 3 બટકાના. લાવ દે વહી ગયો ને. પણ એ ગજુભાઈ અડદિયો છે ને વીઆઈપી લોકો જ ખાય. એ વાત તારી હાચી. આપણે વીઆઈપી છે ને પતરી. તે જોયું નહીં? ચોખ્ખું ઘી. હા એ તો. અને હું હતું ઓલું હુકો મેવો. હા ઓય પતરી તો ઈ કાઈ અડદિયા બનાવશે? એ ગજુભાઈ કાઈ કરાય નહીં. ઈ બની જાય ને એટલે સોરીને ખાઈ નાખશું. એમ ન કરાય. તો ગાંડો છે જ તે ને, ગાંડા પાસે જાવી. એની પાસે કાંઈક આઈડિયા છે જ તે. હવે ગાંડા આગળ હું આઈડિયા હોય ભલા મને? હોય ભાઈ તું હાલ ને ગાંડા પાસે. હા તે કાઈ વાંધો નહીં. હાલો. Maruti Suzuki presents a strong hybrid. Every start, a surge. Every ભલા મને. હોય ભાઈ તું હાલ ને ગાંડા પાસે. હા તે કાઈ વાંધો નહીં. હાલો. હા લે. વાહ ભાઈ વાહ. હું ઈ જ વિચાર કરતો હતો. હું તો આજ મારા ઘરે મહેમાન આવવા જોઈએ. મહેમાન ન આવ્યા પણ બે ભાઈ બહેન આવ્યા. બોલો ગજુભાઈ શું આવ્યા? એ ગાંડા અડદિયા ખાવા. વાહ ભાઈ વાહ. જો આનથી મોટો સૂરજ ક્યાંથી ઉગતો હોય? તમે અડદિયો ખવડાવતા હોય અને ગાંડો ન ખાય. ખાલી લેવો ને શેમાં લાવ્યા? એ ગાંડા અમે ક્યાં ખવડાવી? તે ગામમાં બટુક ભોજન છે એમાં અડદિયો છે. તો એ ગાંડા તું તો પણ હાવ ગાંડો. બટુક ભોજનમાં કોણ અડદિયો ખવડાવે? એવા દાતાએ પીડ્યા છે. અડદિયો હું રબડી ખવડાવે એવા હોય પણ હે ને ખવડાવવા હો જો સેવાવાળા પૈસા દેવા તો ઘણા છે. હા ગાંડા એવું કાંઈ આયોજન છે જ નહીં ગામમાં. તો આ તો અમે બે હું છે ગામ બાજુ જતા હતા તો ખબરી મળ્યો અમને. ખબરી મળ્યામાં તમે આયા હું આવ્યા? ઈ સામાન લઈને ગયો અડદિયા પાકનો. ઘરે એ બનાવે એકલો. અમે કીધું ભાઈ અમને શાખવા તો દેજે. તો ઠામકી નાચ પાડી દીધી. નહીં એમ. એ ભાઈ એમ થોડો હાલે. ખબરી એકલો અડદિયો ખાય મારે? આપણે ત્રણે અડદિયો ખાવાનો છે. મૂંઝાવાનું નથી તમતારે. હા એમ આપણે ત્રણેયને ખાવાનો છે ને ભાઈ. મૂંઝાવાનું હું એમાં? હે ગાંડા તું જ કેવા આપણે કાંઈક બનાવી બરોબર તો આપણે ખબરી નથી આપતા. હવે એના પૈસા ઓછા લેવી છે અને ઈ એમ પાછો કે હું નહીં કરું એમ થોડું હાલે કઈ? હા તો નો ચાલે ને. પણ આ તો શું છે અમે બે એકલા ખાવી તો તને એમ ન થાય હે? એટલે બેન લેવા આવ્યા. અરે હાલ એમ. હા તને મારો ભાઈ ખોટું ન લાગવું જોઈએ. કાંઈ વાંધો નહીં તમતારે. ખબરી આગળ અડી હું તમને કરાવું. હાલો મારી યાર. નો કેમ ખવડાવી? નો કરો ને તો બધું ગળાથી છોડી જાઓ. વાહ ભાઈ વાહ. કેટલો ખર્ચો કર્યો હારત બને ને.
હા મોઢામાં પાણી આવી ગયું લાવ એકાદ બટકું લાય એ બસ માગવાનું ન હોય છોકરી એને દિલનો દાતા છે ગમે એ વસ્તુ બનાવે છે ને ઈ બધાને પેલા સકાવે અને પછી ખાય ઈ નામ ખબરી ગયો હા એ ગજુભાઈ ઈ તમે માગો નહીં ને ઈ તોય તમને બે ત્રણ બચ્ચા સખાડશે એટલે એવું ટેન્શન ન લેતા એ હા હા ભાઈ લાવા દે પણ ખેર સુગર ક્યાં સુધી આવતી એ આના હાથમાં હે ને જાદુ છે હો ભાઈ રસોઈયા તો એક નંબર ખબરી તૂટતી બાકી ગામમાં એવા કઈ જ રખડે પણ કોઈ નથી આવતું તારું એક માલ છે ગામમાં બધા સુસુરિયા છે સુસુરિયા રસોઈયો તો તું હો ભાઈ અરે મોદીઓ મારો એમ એવું કાઈ નહીં કે ખૂટી જાય એવું કાઈ નહીં ખવડાવી દે જો આપણને ચાર પાંચ બટકા આવે ને તો આપણે ખાવા નહીં આપણે છાપા પૂરતા ખાલી બે બટકા જો ખબર તારા મેળા તમતાર તું આવી દે બે બટકા બધું એને ટાઈમ ન કરતો હાલ છે નહીં બધું અને જો છે ને આપણે ખાઈને લેવા દે આ તો છે ને તારી સુગર છે ત્યાં સુધી ખાલી આવતી એટલે મેં તો ખાતા જઈ બસ હવે આ પૂરા કરો આ બધાઈ ગયું હવે તો ખાવા છે ને હા પણ એક ડીશમાં આપણે બધા કેમ ખાઈશું તો લે ડીશું લેતા હું કીધું તું ને હા દેવ માં આવી જો દેવ કઈ મળે નહીં દેવ થોડા ખોટા ગીરા આવી ગયો વાહ ગાંડા વાહ એ ગાડા મોડે પૈસા ભલે બીજા આપણે ભરવા ઓય આવે ને કાલે આવે ઠીક છે હાથમાં ઉપાડે આ હાથમાં બસ એક નંબર એક સાખો તો દે મુક મૂકી દીધો હા નીકળો એક તો સાખો તો દે દેજો મારા બેટા બે હતા તે ત્રીજાનો લઈને આવ્યા કરતા થતી રજ્યો ખાવો એમ મફત મળે રજ્યો ના હું તો ટેસ્ટ કરું એ ગાંડા તું કે હું અડદિયા ખવડાવી ક્યાં ખવડાવ્યો માર એ કેટલા ખબરીના વખાણ કર્યા હું તો હમણાં ખવડાવે કે તો માર ખાધા આપણે એ ગાંડા હવે તો છે ને ઘર ભેગો થઈ જાય સટેક તું સટેક જા અમારો નથી ખાવો અડદિયો એ ગજુભાઈ હવે એટલે પહોંચ્યા તો અડદિયો બની ગયો છે તો હવે અડદિયો ખાવાનો છે એમ જ નક્કી રાખો લ્યો હવે ઈ ધોકો લઈને ને હવે તો ઈ બંદૂક લઈને બેઠો છે હો એ ગજુભાઈ ટેન્શન લ્યો મને હવે મારી પાસે હે ને બીજા નંબરનો પ્લાન છે જોવો તમે આમાં હે ને અડદિયો ખાવા મળશે અને મારે નહીં ખાવા મળે બોલો લ્યો અહીંયા વાલો ઓરાવો વાહ ગાંડા વાહ હા કરવા રેખું હો મને એમ કે સીધી આંગળે ઘી નીકળે ને તો આંગળે આમ વાંચી કરવી નહીં પણ હવે હે ને આંગળે આમ વાંચી કરવી જ પડશે તો જ ખબર હે ને અડદિયો ખવડાવશે બરાબર છે હવે હે કે નહીં હાલો થઈ જાય તૈયાર હાલો વાહ ભાઈ વાહ એને પેલા આવી મારી બેટી એક કે ભટકું મારી હાટું ન વધવા દે હવે પેટ ભરીને ખાવ यम लोग चाहिए है यमराज मारू नाम से मनुष्य મને ઓળખે યમ હે યમ કોઈ તે જોયા નથી તમને એ ચિત્રગુ એને કે હું પોતે જ યમરાજ છું યમરાજ હા એટલે વાત મરી જાય ને લઈ જાય તમે એ ભાઈ અમારી પર કઈ નામ નથી લખ્યું આ માથે સિંગડા નથી ભાવતો યમરાજ છો અને તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે એટલે તને લેવા આવ્યા છે મારી ઉંમર જ શું છે એ તો જોવો તમે એ ભાઈ આમાં ઉંમરનું ન જોવાનું હોય અમારે સોંપડામાં લખ્યું હોય ઈ જ જોવાનું હોય સોંપડામાં પેલું નામ તારું છે એટલે તારા પાપનો ઘડો ભરાઈ ગયો એટલે તને એને યમપુરી લઈ જવાનો છે ક્યાં યમપુરીમાં એ યમરાજ પણ આજ જ મારો વારો છે એ આજ નહીં અત્યારે જ તારો વારો છે એટલે તારે મારે અહીંયા આવવું જ પડશે કાંઈ વાંધો નહીં આવવામાં મને કાંઈ વાંધો નથી પણ આમ જો યમરાજ છે ને આ ઝડપ મેં મોંઘા ભાવનો બનાવ્યો છે થોડો ખાઈ લઉં પછી આપણે કહીને હારવા આવી બરાબર ને એ ચિત્રગુ આ અડદિયો એટલે હું એ મનુષ્ય આ અડદિયો એટલે હું એટલે તમે કોઈને ખાધો જ નથી એ આવું આપણે કોઈ હોય નહીં કા ચિત્રગુ નહીં આવું ન મળે તમારે અમારે આવું યમપુરીમાં કાંઈ હોય નહીં કાંઈ વાંધો નહીં લો ચાખો એ ચિત્રગુ આ મનુષ્ય પાછો ખવડાવીને પાછો આઈને આપણને બે ભાન નહીં પડે ને નહીં આવ થાળી એ યમરાજ કેમ લાગ્યું ઓ ચિત્રગુ મસ્ત આઈટમ છે આનું શું કહેવાય અડદિયો હા એક નંબર હું અડદિયા તમારે ખાવ છે હા લાવ ઈ અમારા યમરાજ ને બધી આખું જોવે આખી થાળી છે લો ખાવ એ ચિત્રગુ તારે ખાવ એટલે તમને કોઈ ખાવા મેં હવે મહારાજ આમ તો એક હાથમાં સોંપડી એક હાથમાં અડદિયાની થાળી ક્યાં ભેગું કરવા જાવ એલા પણ આ ચોપડાનો હેઠો મૂકો ને આને કોઈ લઈ નહીં હોય જાય હા એ મનુષ્ય હવે હે ને અમે નિરાતે ખાઈ લઈએ ને અમારે આગો પાછો થઈ જાય જા
તારે એ ગંડા હો તો એમ એક્ટિંગ કરે હું પત્રી ક્યાં ગયો ઓ પત્રી અહીંયા જલ્દી હવે તું લઈને વયો જા તવી ચાલ આખી થાળી ને હું નથી બે ત્રણ બટ્ટા ઉપર ને ભાઈ એ હા લઈ લેજી બધા આયા રાત ખાવા હતું અશોક મારું જ પહેલું નામ છે હું ચાકી નાખું પહેલા પણ હલકી નાખું ભલે એક રાત ખાતા વાંધો નહીં ચિત્રગુપ્ત આપી જા ડીશ હવે ધરાઈ જાવ હવે કાંઈ ખાવું નથી એમ રાજા હું ડીશ આપી દે આમાં એક ભટકું તમે ન વધવા દીધું અને તમને મેં શું કીધું હતું મારી છેલ્લી ઈચ્છા છે કે અડદિયો ખાવ હવે અડદિયો આમાં વધ્યો નથી એ મનુષ્ય અરજ્ય વૈદ્ય નથી પણ હજી તારી પાસે ટાઈમે બચ્યો છે હવે અમે એવું નક્કી કર્યું કે તારું અન્ન ખાધું કે નહીં એટલે હવે તને નથી લઈ જવાનું હા છે તો બહુ સારું કર્યું લ્યો હા તું હવે નિરાતે તારી છેલ્લી ઈચ્છા પૂરી કર અડદિયો બનાવી અને ખા વાહ ભાઈ વાહ હવે અમારી એવી ઈચ્છા છે કે પહેલા પાને તારું નામ હતું કે નહીં એટલે તને નથી લઈ જવાનું હવે અમીને ચિત્રગુપ્તે નક્કી કર્યું કે છેલ્લા પાને ચાલુ કરવું હે